મારા સુરતી પડોશી છે ને એ તુવેર ઢોકળી બહુ જ બનાવે, સૂકી તુવેરની તુવેર ઢોકળી બનાવે, પરંતુ અત્યારે લીલી તુવેરની સિઝન છે ને ત્યારે લીલી તુવેરનો ઉપયોગ કરી અને તુવેર ઢોકળી બનાવે. અમારા ઘરે ટેસ્ટ કરવા આપી જાય, બહુ જ સરસ બને. તમે દાળ ઢોકળીની જેમ એને ખાવ કે રેગ્યુલર શાકની જેમ દરેક રીતે ઉપયોગ કરી શકાય. તો આજ મારે ઘરે લીલી તુવેર આવીને તો મને એમ થયું કે ચાલો એ લોકોને જ રીતથી તુવેર ઢોકળી બનાવું, જે દાળ ઢોકળીની જેમ ખાઈ શકાય, વન પોટ મીલ પણ કહી શકાય. તો આજે એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. અત્યારે શિયાળામાં મળતી લીલી તુવેરનો આપણે મેક્સિમમ ઉપયોગ કરી લેતા હોય છે. સ્ટોર પણ હું તો થોડી કરી લઉં, જેથી 12 મહિનામાં આપણે થોડી કામ શેમાં ઉપયોગમાં લેવી હોય ને તો લઈ શકાય. એ સિવાય રેગ્યુલર આપણે તુવેર રીંગણનું શાક બનાવીએ, ઊંધિયામાં નાખીએ, તુવેરના પરોઠા બનાવીએ, તુવેરની લીલવાની કચોરી કહેવાય છે, લીલી તુવેરની જ બને છે, તે પણ બનાવતા હોય છે. તેની રેસીપી હું લાઈવમાં તમારી સાથે શેર કરીશ, કારણ કે ઘણા વ્યુઅર્સની ડિમાન્ડ હતી. પરંતુ આજ તો આપણે તુવેર ઢોકળી બનાવવાના છીએ. એકદમ નવી રેસીપી છે, પરંતુ એકવાર ટ્રાય કરવા જેવી. તો અહીંયા હું આ બધા ફોલી રહી છું, હમણાં જ ફટાફટ ફોલાઈ જશે. વહેલા ફોલીને રાખીએ ને તો પણ આપણે જલ્દી કરવું હોય ને તો થઈ શકે છે. અહીંયા બધી તુવેરના દાણા નીકળી ગયા છે. તો સૌથી પહેલાં તેને સાફ કરી લેવાની, કારણ કે ઝીણી ધૂળ કચરો હોય, અંદર ઘણીવાર સડેલી હોય છે. તો આ રીતે પાણી ઉમેરીએ ને એટલે જો કચરો જે હશે ને એ ઓટોમેટિક ઉપર આવી જશે. તો એને આપણે કાઢી લઈશું. પાણી ચેન્જ કરી અને 2 વખત સાફ કર્યા પછી અહીંયા જુઓ તુવેર છે એકદમ સરસ ચોખ્ખી થઈ ગઈ છે. તો હવે આપણે એને સ્ટીમ કરવાની છે. અહીંયા સ્ટીમર મેં ગરમ કરવા રાખી દીધું હતું, પાણી પણ મૂકી દીધું છે, સ્ટેન્ડ પણ ગોઠવી દીધું છે. તો અંદર સ્ટીમરની જાળી ગોઠવી દઈશ અને આ તુવેર છે ને એ બધી એમાં ઉમેરી દઈશ, જેથી આ રીતે ફક્ત સ્ટીમમાં જ આ બફાય ને તો આનો મીઠાશ જે હોય ને, ઓરિજિનલ તુવેર બહુ જ મીઠી હોય, એનો મીઠાશ છે ને એવી સરસ જળવાઈ રહે. થોડી અંદરથી મીઠું ઉમેરી દઈશ, જેથી આપણે બનાવીએ ને તે સમયે એ અંદરથી મોળી ના લાગે. સ્ટીમર બંધ કરી દઈશ અને હવે ધીમા ગેસે લગભગ 15 મિનિટ આને સ્ટીમ થવા દઈશ. હવે ઢોકળી બનાવવા માટે આપણે તેનો લોટ પણ તૈયાર કરી લઈએ. તો અહીંયા જે ઢોકળી બને છે ને એ ઘઉંના લોટની બને છે. તો 1 કપ જેટલો હું ઘઉંનો આપણે રોટલીમાં વાપરીએ ને એ જ લોટ લઈ લઈશ. ઘઉંનો લોટ બાઉલમાં ઉમેરી દઈશ અને તેની સાથે આ ઢોકળીમાં આપણે થોડો એવો બેસન પણ યુઝ કરવાના છીએ. તો 1/8 કપ જેટલો બેસન ઉમેરશું. ઢોકળીમાં ક્યારેય તમે જો બેસન ના નાખ્યો હોય ને આ દાળ ઢોકળીની ઢોકળીમાં કે એમાં, તો એકવાર ટ્રાય કરજો, બહુ જ સરસ ટેસ્ટ આવે છે ઢોકળીનો. મસાલામાં 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/8 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી દઈશ. તેની સાથે જ થોડું એવું તેલ ઉમેરી દેવાનું છે મોણ માટે, જેથી આ ઢોકળી છે ને તે થોડી સોફ્ટ બને. લગભગ 1 ટીસ્પૂન જેટલું ઉમેરેલું છે. અને હવે બધું હાથ વડે મિક્સ કરી દેવાનું છે, જેથી મસાલા બધા છે ને તે લોટમાં સરસ મિક્સ થઈ જાય. એ પછી આપણે પાણી ઉમેરશું. હવે પાણી થોડું થોડું ઉમેરતા જશું અને લોટ બાંધવાનો છે. નોર્મલ આપણે થેપલાનો લોટ બાંધીએ ને એ જ કન્સિસ્ટન્સી રાખવાની છે, એટલે કે એકદમ સોફ્ટ પણ નહીં અને રોટલી જેટલો સોફ્ટ નહીં અને એકદમ પરોઠા જેવો કઠણ નહીં. નોર્મલ થેપલાનો લોટ બાંધીએ બસ એવો જ બાંધવાનો છે. લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. થોડું એવું ઉપરથી તેલ ઉમેરી અને આ લોટને મસળી લઈશું, જેથી લોટ સરસ કૂણવાઈ પણ જાય અને ઉપર એક સરસ લેયર બની જાય. તો પછી લોટ છે ને સુકાય નહીં. જો આ રીતે સરસ બધેથી લૂછી અને કવર કરી લેવાનો, જેથી લોટનો પૂરેપૂરો યુઝ થઈ જાય. બસ આ રીતે વાળી અને ઢાંકણ ઢાંકી દઈશું, જેથી તે કૂણવાઈ જાય. લગભગ 20 મિનિટ જેવું રાખવાનું છે. 15 મિનિટ થઈ ગઈ છે. તો સ્ટીમરમાં આપણે ચેક કરી લઈએ કે તુવેર બરાબર સ્ટીમ થઈ ગઈ છે કે નહીં. સ્ટીમર ખોલી અને જોશું. જો અહીંયા ગ્રીન કલર એવો સરસ રહ્યો છે અને પ્રેસ કરતાં દાણો અલગ પડી જાય છે, એટલે કે બરાબર બફાઈ ગઈ છે. 90 થી 95% જેવી બાફવાની, 5% રહેવા દેવાની. એનું એક કારણ છે, હું આગળ તમને કહીશ. ગેસ બંધ કરી અને આને બહાર કાઢી લઈશું. તુવેર ઢોકળી વઘારવાની શરૂઆત મેં અહીંયા કુકર ગેસ પર રાખેલું છે. એમાં થોડું વધારે પ્રમાણમાં, એટલે લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશ. તમને થશે કે આ તુવેર તો સ્ટીમ થઈ ગઈ તો કેમ કુકરમાં કરવાની, પરંતુ એનું એક ખાસ રીઝન છે અને ખાસ ટીપ છે, જેનાથી એકદમ સોફ્ટ ઢોકળી બની અને તૈયાર થાય છે. તો અહીંયા તેલ ગરમ થઈ જાય એ પછી આપણે વઘાર કરીએ.
તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું ઉમેરશું. અમારા પડોશી છે ને એ વઘારમાં અજમો ઉમેરતા હોય છે, તે પણ ઉમેરી શકાય, પરંતુ અમને ઘરમાં અજમો ઓછો ભાવે છે એટલે હું નથી ઉમેરતી, રાઈ જીરું ઉમેરું છું. સાથે સૂકા મસાલામાં લાલ મરચું, તમાલપત્ર, તજ, લવિંગ એક નંગ લઈશ અને તેની સાથે મીઠા લીમડાના પાન. વઘાર બસાવો ફૂટવા લાગે એટલે આ સમયે તેમાં ઉમેરી દઈશ થોડી એવી હિંગ અને વઘારને એકદમ સરસ મિક્સ કરી લઈશું. વઘાર સરસ સતળાય અને સુગંધ આવવા લાગે એટલે આ સમયે તેમાં 1 ટમેટાના ઝીણા સમારેલા ટુકડા ઉમેરી દેવાના છે. સાથે ઉમેરશું 1 લીલા મરચાના ટુકડા અને ચોપ કરેલું અડધો ઇંચ આદું. અહીંયા પસંદગી હોય તો લસણ પણ ઉમેરી શકાય છે, લીલું કે સૂકું, પરંતુ જનરલી અમે રેગ્યુલર લસણ ઓછું ખાતા હોય છે એટલે હું નથી ઉમેરતી. બધું મિક્સ કરી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાતળવાનું છે. ટમેટા સોફ્ટ થાય એ દરમિયાન મસાલો પણ કરી લઈએ. અહીંયા તુવેરના માપનું એટલે કે અડધી ટીસ્પૂનથી થોડુંક ઓછું મીઠું ઉમેરશું. સાથે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર જેટલે તમે તીખાસ ખાતા હોય તે પ્રમાણે ઉમેરવાની. અડધી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, સહેજ એવું એટલે 1/4 ટીસ્પૂનથી ઓછો હળદર પાવડર ઉમેરશું અને બધું એકદમ સરસ સાતળી લેવાનું છે, જેથી મસાલા એકદમ સરસ વઘારમાં સતળાઈ જાય તો એની ફ્લેવર છે ને તે આખી તુવેર ઢોકળીમાં સરસ આવે. ટમેટા પણ અહીંયા સોફ્ટ થઈ ગયા છે જુઓ, અને વઘાર પણ સરસ થઈ ગયો છે. તો હવે આ સમયે ઉમેરશું સૌથી પહેલાં શિંગદાણા, જેથી ટેસ્ટ આ તુવેર ઢોકળીનો સરસ આવે છે. અને તેની સાથે જ આપણે જે તુવેર સ્ટીમ કરી છે એ બધી જ ઉમેરી દેવાની છે અને મિક્સ કરી લઈશું. સહેજ એવું મિક્સ કરી અને તુવેર ઉપર મસાલા ચડી જાય અને એકદમ સરસ સુગંધ મસાલાની આવવા લાગે ને એટલે આ સમયે લગભગ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે, કારણ કે હજી આપણે તેની અંદર ઢોકળી એડ કરવાની છે. ઓલરેડી સ્ટીમ જ છે તુવેર, પરંતુ સહેજ મસાલા ચડે એટલું ચડવા દેશું અને ઢાંકણ ઢાંકી દેશું. ગેસની ફ્લેમ હાઈ રાખવાની, જેથી તે ઉકળવાની શરૂઆત થાય. અને હવે આપણે ઢોકળી બનાવવાની શરૂઆત કરીએ. ઢોકળી વણવા માટે અહીંયા લોટ છે તે કૂણવાઈ ગયો છે, તો તેને લઈ લઈએ અને આ લોટને થોડો એવો મસળી લેશું. અને આપણે આખી પાટલી છે એટલું વણાય એવડું મોટું વણવાનું છે, એટલે એ પ્રમાણેના લુવા બનાવવાના, જેથી એકસાથે મેક્સિમમ ઢોકળી બની શકે. તો અહીંયા આપણે આ લોટમાંથી છે ને 3 એક સરખા લુવા બનાવી લઈશું. અને સૌથી પહેલાં એક લુવો લઈ અને તેને એકદમ સરસ ગોળ વાળી લુવો બનાવી તૈયાર કરી લેવાનો છે. બાકીના 2 લુવા સુકાઈ ના જાય એટલે એને સાઈડમાં ઢાંકીને રાખી દઈશું. કોરા લોટમાં બોળી અને વણવાની શરૂઆત કરવાની છે. અહીં આપણે નોર્મલ દાળ ઢોકળીની જેવી ઢોકળી વણતા હોય એ જ થિકનેસની વણવાની છે. સાઈઝ મોટી લીધી છે જેથી એકદમ સરસ આ વણાઈ જાય અને સાથે સાથે ઓછા સમયમાં આપણે વધારે ઢોકળી તૈયાર કરી શકીએ. અહીંયા જરૂર પડે ત્યાં કોરો લોટ લેતા જશું અને ઢોકળી વણતા જઈશું. પહેલાં મોટી રોટલી વણી લઈએ. મોટી રોટલી વણાઈ ગઈ છે. થિકનેસ પણ અહીંયા જો મીડિયમ મેં રાખી છે. હવે આપણે શક્કરપારા કટર કે પછી ચપ્પુ વડે તેના સરસ ટુકડા પાડી લેવાના. પસંદગી પ્રમાણે જેવડી ઢોકળી કરવી હોય એ પ્રમાણે મોટા કે નાના ટુકડા પાડી શકાય. બસ ઊભા ટુકડા થઈ ગયા. હવે એને ક્રોસમાં શક્કરપારા જેવા પાડશું અને એકદમ સરસ ઢોકળી બની અને તૈયાર થાય. જો અહીંયા સરસ શક્કરપારા શેપની ઢોકળી બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે સ્ટીમ કરવા માટે વઘારેલી તુવેરમાં ઉમેરી દેવાની છે. અહીંયા વઘારેલી તુવેર છે એ પણ સરસ ઉકળી ગઈ છે. તો હવે આ બનાવેલી ઢોકળી છે એ આ રીતે છૂટી કરી અને એમાં ઉમેરતી જવાની છે. નોર્મલ દાળ ઢોકળી કરી એના જેવી જ છે, પરંતુ લીલી તુવેરની આ દાળ ઢોકળી બની અને તૈયાર થાય છે, જેનો સ્વાદ એકદમ અલગ હોય. અને આમ પણ સૂકા કરતાં તમે તાજા કઠોળ ખાઓ તો તેનો સ્વાદ તો અદ્ભુત જ હોય છે. જો અહીંયા એક પછી એક છૂટી છૂટી ઉમેરી દઈશ. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની, જેથી આપણે આ ઉમેરીએ ને એ બધી બફાઈ અને તુરંત ઉપર આવતી રહે, એકબીજા સાથે ચીપકે નહીં. જો આ સમયે ગેસની ફ્લેમ તમે લો રાખી હોય ને તો ઢોકળી છે ને ઉમેરીએ ને તે એકબીજા સાથે ચીપકી જશે. અહીંયા ગેસની ફ્લેમ હાઈ છે એટલે હજી તો હું ઢોકળી ઉમેરું છું, ત્યાં ઉમેરેલી ઢોકળી છે ને એ ઉપર આવવા લાગી છે અને છૂટી પણ રહી છે. તો આ પરફેક્ટ ઢોકળી બન્યાની નિશાની છે અને બધું ટેમ્પરેચર અને બધું મેન્ટેન થયું છે. જો કેટલી છૂટી રહી છે આ ઢોકળી. તો હવે એને ચડવા દઈશું અને બીજો બેચ પણ ઉમેરી દઈએ.
અહીં ઢોકળીનો બીજો બેચ પણ તૈયાર થઈ ગયો છે. તો સેજ એવો ચમચો ફેરવી આ ચલાવી લઈએ, જેથી ઢોકળી એકબીજા સાથે ચીપકી વધારે ના જાય. અને બીજી બનાવેલી ઢોકળી છે એ પણ ઉમેરી દઈશું. જો બધી ઉમેરાઈ જાય આ રીતે એટલે ફરી એકવાર હવે હાથે ચમચો છે એ ફેરવી લેવાનું. અને હવે ઢાંકણ ઢાંકી અને થોડી વાર ચડવા દઈશું. એ પછી એક ખાસ વસ્તુ કરવાની છે, જે આગળ જોજો, જે ઉપયોગી છે અને એકદમ સોફ્ટ ફ્લફી આ તુવેર ઢોકળી બની અને તૈયાર થાય એના માટેની ટિપ્સ છે. લગભગ 5 મિનિટ ઉકળતા જ આ ઢોકળી છે ને એકદમ સરસ ઉકળી ગઈ છે અને છૂટી પણ રહી છે, ચડી ગઈ છે. પરંતુ આ સમયે આ ઢોકળી ફ્લફી બનાવવા માટે આપણે ઢાંકણ છે એ કાઢી નાખ્યું છે અને એના બદલે આપણે કુકરમાં વઘારેલી હતી, તો કુકરનું ઢાંકણ છે ને એ ઢાંકી દેવાનું છે. અને સાથે આપણે સીટી પણ લગાવી દઈશું અને ફક્ત એક જ સીટી કરવાની છે, જેથી આ ઢોકળી બનશે ને એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે. તો ખાવાની ખરેખર મજા આવે છે. આ એક ઉપયોગી ટ્રીક છે. જ્યારે તમે દાળ ઢોકળી બનાવો ને તો પણ આ રીતે એકવાર કરજો. અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે, તો પહેલા હવા કાઢી લઈશ અને પછી ઢાંકણ ખોલી લઈએ. જુઓ, એકદમ ફ્લફી અને મસ્ત ઢોકળી બની અને તૈયાર થઈ છે, એ પણ લીલી તુવેર સાથે. આ ઢોકળી ખરેખર ખૂબ જ ફ્લફી બને છે. તો હવે આ ગરમા ગરમ બનેલી તુવેર ઢોકળીને આપણે સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. એકદમ સરસ રસાવાળી સોફ્ટ ઢોકળી સાથે બનેલી તુવેર ઢોકળીને હવે આપણે ગરમા ગરમ પીરસી પણ લઈએ. ક્યારેક રસોઈ બનાવવાનો મૂડ ન હોય અને ફક્ત એક જ વાનગી છતાં પણ બધાનું પેટ ભરાઈ જાય એવી બનાવી હોય, તો એકવાર આ લીલી તુવેર અને ઢોકળી જરૂરથી ટ્રાય કરજો. એક જ વાનગીમાં પેટ ભરાઈ જાય, બધાને ભાવે, હેલ્ધી અને ટેસ્ટી 1 પોટ મીલ આઇટમ છે. તો સોફ્ટ ઢોકળી અને તુવેર ટ્રાય કરવા જેવી છે. આ રેસીપી તમને જો ખરેખર ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો. તો આવી અનેક ઉપયોગી રેસીપી સાથે આપણે આવતીકાલે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.